સમગ્ર ગુજરાતના ખેડૂતોએ ગાંધીનગર તરફ કૂચ કરી છે। પોતાના ટ્રેક્ટરો લઈને આજે નીકળી ગયા છે। તેવામાં સાંસદ પરસોત્તમ રૂપાલાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે અને ખેડૂતોના હિતની શું વાત કરી છે તેની વિગતે ચર્ચા કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરેન્દ્રનગરના કોંડ ગામ અને જેતપુર ગામ જે મોરબીનું છે ત્યાંના ખેડૂતો છે તે લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે। તેમના ખેતરમાં જે પ્રકારે વીજ કંપનીઓ દ્વારા થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેનું વળતર પૂરતું નથી મળતું તેવો આક્ષેપ ખેડૂતોનો છે। સાથે તેમના જે ખેતર છે તેમાં પણ ખેડૂતોને જવા નથી દેવામાં આવતા અને તેમણે વિરોધ કરે છે ત્યારે પોલીસ આવી જાય છે, તેમની અટકાયત થાય છે, તેમના ઉપર દંડાવાળી થાય છે। જો કે આ મામલો છેલ્લા લાંબા સમયથી ચાલી રહ્યો હતો। ત્યારબાદ કોંગ્રેસના નેતા પાલ આંબલિયા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની એન્ટ્રી થાય છે અને ગાંધીનગરનો કોલ આપવામાં આવે છે। 15મી તારીખે એટલે કે આવતીકાલે ખેડૂતો છે તે ગાંધીનગર પહોંચવાના છે અને આજે ખેડૂતો દ્વારા મોરબી હોય, સુરેન્દ્રનગર હોય, દક્ષિણ ગુજરાત હોય, મહેસાણા હોય, તમામ જગ્યાએથી ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈને અત્યારે રવાના થયા છે। તેવામાં સાંસદ પરસોત્તમ રૂપાલાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે ખેડૂતોને નુકસાન ન થવું જોઈએ તે બાબતને લઈને શું કહ્યું છે સરકારને તે પણ સાંભળો। ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને વીજ પોલના પ્રશ્નને આપ શું કહેશો આમાં? રાજ્ય સરકાર મેં કાલે જ કૃષિ મંત્રી શ્રી સાથે આ વિષયની વિગતવાર ચર્ચા પણ કરી છે। માનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાન ઉપર પણ આ વિષય છે જ। મારી પોતાની માન્યતા એવી છે કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતને નુકસાન ન થાય એવા પ્રકારની નીતિ બનાવવા જઈ રહી છે અને આનો સુખદ ઉકેલ વહેલામાં વહેલી તકે સરકારશ્રી દ્વારા લાવવામાં આવે અને ખેડૂતો હેરાન ન થાય એવી અપીલ પણ આપના માધ્યમથી કરું છું। પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે તેમણે કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે વાત થઈ છે। સાથે તેમણે કહ્યું છે કે સરકાર છે તે ગુજરાતના ખેડૂતોના હિતને નુકસાન ન થાય તેવી નીતિઓ બનાવશે અને ખેડૂતોને નુકસાન ન થવું જોઈએ તેવી મારી અપીલ છે તેવું નિવેદન આપ્યું છે। સાથે જ સરકાર એવી નીતિઓ બનાવશે જેના કારણે ખેડૂતોનું હિત છે તેને નુકસાન ન થાય અને તેને જ લઈને સાંસદ પરસોત્તમ રૂપાલાનું આ નિવેદન સામે આવ્યું છે। એક બાજુ ખેડૂતો છે પોતાની અલગ અલગ માંગને લઈને તેઓ ગાંધીનગર આવી રહ્યા છે। તેવામાં હવે સરકાર છે તે ઘેરાઈ હોય તેવો ઘાટ સર્જાયો છે કારણ કે ખેડૂતો સાથે કોંગ્રેસના નેતા અને આમ આદમી પાર્ટીના નેતાઓ છે અને આ બંને પાર્ટીના નેતાઓએ પક્ષ ભૂલી અને ખેડૂતોનો સાથ આપવાનું નક્કી કર્યું છે અને હાલ ખેડૂતો સાથે તેઓ ગાંધીનગર આવવા માટે રવાના થયા છે। હવે ખેડૂતો ગાંધીનગર પહોંચે તે પહેલાં સરકાર દ્વારા કોઈ નીતિ ઘડવામાં આવશે કે કેમ તે હવે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।